તો રાજકોટમાં આજે પણ જંગલેશ્વર વિસ્તારમાં ડેમોલિશન યથાવત રહેશે। 1100થી વધુ બાંધકામ તોડ્યા બાદ 300 ઇમારતોને તોડી પડાશે। સોમવારે 1100થી વધુ મિલકતોને તોડી પડાઈ હતી। બપોરે 3 વાગ્યા સુધી ડેમોલિશન ચાલવાની શક્યતા છે। ડેમોલિશન બાદ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાશે। 7 ઝોનમાં ડેમોલિશન વહેંચીને કરવામાં આવ્યું છે। જંગલેશ્વરમાં પાકા મકાનો હોવાથી કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે। કુખ્યાત આરોપીઓએ 70થી 150 વાર જગ્યા દબાવી દીધી હતી। પોશ વિસ્તારના બંગલાને પણ ટક્કર મારે તેવા બંગલાઓ જમીનદોસ્ત થયા છે। અનેક હિસ્ટ્રી શીટરના બંગલાઓ પણ તોડી પાડવામાં આવ્યા છે। પીજીવીસીએલને દર વર્ષે 50 લાખની વીજ ચોરીનું નુકસાન થતું હતું। આરોપીઓ માટે આ વિસ્તાર આશ્રય સ્થાન બન્યો હતો। અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકેલા જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે ડિમોલેશનનો બીજો દિવસ છે અને બીજા દિવસે પણ અનેક બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજી નદી કાંઠાના વિસ્તાર છે કે જ્યાં 948 જેટલા નદી કાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો આવેલા હતા। તે તમામ બાંધકામો છે તે ક્રમશઃ હવે તોડવામાં આવી રહ્યા છે। બીજા દિવસે આજના દિવસે 300થી વધારે બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે। મહત્વની વાત અને ગંભીર બાબત એ સામે આવી છે કે નદીના પટમાં પણ અનેક જે અસરગ્રસ્તો છે, અનેક લોકો છે તેમના દ્વારા જે 75 વારથી લઈ અને 150 ચોરસ વાર સુધીની જગ્યામાં પોતાના જે બંગલો છે તે ખડકી દીધા હતા। આ બાંધકામ છે તે એટલું મજબૂત હતું કે તે જેસીબી મશીનથી તૂટી શકે તેમ ન હતું અને એટલા માટે જ હિટાચી મશીન છે તેનો ઉપયોગ છે તે કરવો પડ્યો હતો। અનેક હિસ્ટ્રી સીટરો છે તેમને ગુનામાં જે રૂપિયા છે તેના થકી અહીં જે ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કર્યું હતું અને એક પોઝ વિસ્તારમાં જે પ્રકારના બંગલાઓ હોય તે પ્રકારના બંગલાઓ છે તે ઊભા કર્યા હતા। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા પોલીસ ચોપડે ગુનાઓ જે આચરી ચૂક્યો છે તે તોસીફ ઉર્ફે બાઘો ઉમરેટિયા કે જે લિસ્ટેડ બુટલેગર છે તેમનો પણ બંગલો છે તે આ ડિમોલેશનમાં તોડી પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત જે પ્રોહિબિશન, જુગાર, મારામારી સહિતના જે 15થી વધુ ગુનામાં સંડોવાયેલી જે રમા સંધિ નામની જે પ્રોહિબિશનની મુખ્ય આરોપી છે તેમનો પણ બંગલો છે તે આ ડિમોલેશન છે તેમાં તોડી પાડવામાં આવ્યો છે। અને આ ઉપરાંત જે પ્રોહિબિશનના 5 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો અસીમ ઉમરેટિયા છે તેમનો પણ બંગલો છે તે આ ડિમોલેશનમાં તોડી પાડવામાં આવ્યો છે। ગુજસી ટોકના આરોપી જે સમીર મુરગો છે તેમનું પણ મકાન છે તે આ ડિમોલેશનમાં હતું અને તેમને પણ જે મકાન છે તે તૈયાર કર્યું હતું તે મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે। તમે દ્રશ્ય જોશો કે હાલમાં જે મોટા બંગલાઓ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા તેમને હિટાચી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા છે। કોલમ બીમનો ઉપયોગ નહીં પરંતુ જે કોન્ક્રીટ, જે પાકું કોન્ક્રીટ છે તેમાં આ બંગલા છે તે તૈયાર કરવામાં આવ્યા હતા ને એટલા માટે જ તંત્રને આ ડિમોલેશન કરવામાં ભારે મુશ્કેલી છે તે પડી રહી છે। પરંતુ આજ સાંજ સુધીમાં એટલે કે બપોરે 3 વાગ્યા સુધીમાં આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। જંગલેશ્વર વિસ્તાર છે તે જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મહત્વની વાત છે કે દર વર્ષે 50 લાખથી વધારે રૂપિયાની વીજ ચોરી છે તે અહીં થતી હતી અને આ ગેરકાયદેસર મકાનોમાં વીજ ચોરી થતી હતી અને અહીંની જે અસામાજિક તત્વોની એટલી દાદાગીરી હતી કે પીજીવીસીએલની ટીમ છે તે જંગલેશ્વર વિસ્તારમાં અંદર આવી શકે તેમ ન હતી। તેની વચ્ચે પીજીવીસીએલને પણ વીજ ચોરીમાં મોટો ફાયદો છે તે આ ડિમોલેશનથી થવાનો છે। ચોમાસામાં અને ટીપી રોડમાં પણ આ વિસ્તારના લોકોને હવે ફાયદો થવાનો છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્તપણે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશન થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।